હાય ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું સિમી ક્રિએશનમાં. હું છું શર્મી બારિયા. ઘણા બધાને ડીપ નેક ગળામાં પ્રોબ્લેમ થતા હોય છે. નોર્મલી બોડી મેઝરમેન્ટ આપણે લઈએ ને ત્યારે લેડીઝનો શોલ્ડર 12 ના થાય, 14 ના થાય, 15 ના થાય, 16 ના થાય. તો એ પ્રમાણે તો ડીપ નેક ગળું ના બને. અને જો એ પ્રમાણે કટિંગ કરી નાખો તો શોલ્ડર ઉતરી જાય. તો એના માટેની એક સિમ્પલ ફોર્મ્યુલા છે. આવો એક ફર્મો મેં આગળ બી અપલોડ કરેલો છે મારી યુટ્યુબ ચેનલ પર. ત્યાં બી તમે જઈને જોઈ શકો છો. આમાં થોડા સુધારા વધારા કરેલા છે. પહેલાંમાં લેન્થ નહોતી, આમાં લેન્થ બી આવી ગઈ છે. અને એમાં 44 46 સુધીની હતી, અહીંયા 52 સુધીની છે. હવે આ જે ઉપર લખ્યું છે ને એ સૌથી પહેલાં સમજી જવાનું. આ ક્રમ તો એમને એમ જ આપ્યો છે ક્રમ. તો સાઇઝ છે, આ સાઇઝ છે 30, 32, 34, 36, 38, 40. આ બધી કટોરીની સાઇઝ છે. આ બધા શોલ્ડર છે. શોલ્ડર ભલે 14ના, 15ના, 16ના બનતા હોય, પણ એ ડીપ ગળા માટે શોલ્ડર આટલા બની જશે. આ છે ગળાપટ્ટી. અહીંયા થોડા સુધારા વધારા કરવાના જાતે. આ એક ફોર્મ્યુલા છે, પણ અહીંયા સુધારા વધારા કરવાના. આ છે આર્મહોલ. જે સાઇઝનું કટોરી હશે એ સાઇઝનો આર્મહોલ કેટલો બને એ બતાવ્યું છે અહીંયા. હવે જે આ લેન્થ 13ની છે તો એમાં ગળું કેટલું બનશે? 9નું. જેટલી લેન્થ હશે એ હિસાબે જ અહીંયા ગળું બનશે. હા, કોઈ લેડીઝ એમ કે મારે એનાથી પણ ડીપ જોઈએ છે, તો એમાં પછી આપણે અહીંયા સુધારા વધારા કરવા પડશે. શોલ્ડરમાં નહીં સુધારો આવે, ગળાપટ્ટીમાં નહીં આવે, આર્મહોલમાં નહીં આવે. અહીંયા ડીપ ગળામાં થોડો સુધારો થાય. જો અહીંયા સુધારો થાય તો અહીંયા પટ્ટી કેટલાની બની જશે? 3 ઇંચની, 4 ઇંચની જ બનશે. એમાં એ ઉપર નીચે સીવવામાં જતી રહે તો 3 ઇંચની બની જાય. તો અહીંયા થોડો સુધારો થાય. પણ એ ક્યારે? હાઈટ વધારે હોય તો. બોડી વધારે હોય કે નીચી હોય એ નહીં જોવાનું, પણ હાઈટ વધારે હોય તો અહીંયા સુધારો થાય. આ લંબાઈમાં સુધારો થાય. ડીપ ગળામાં બી સુધારો થાય. આર્મહોલમાં બી સુધારો થાય. ટૂંકમાં બધામાં થોડું વધતું તો સુધારો થાય જ. પણ એક આ સિમ્પલ ફોર્મ્યુલા છે કે જો તમે 30ની સાઇઝની કટોરી છે તો એના શોલ્ડર ગમે એટલા હોય, પણ ડીપ ગળું 9નું માંગ્યું છે તો એના શોલ્ડર 5ના બની જશે. અહીંયા ગળું જોવાનું છે. પહેલાં ગળું, પાછળ ગળું જો ડીપ ગળું હોય તો શોલ્ડર 5ના બનશે. એનો પટ્ટો કેટલો બનશે? તો અહીંયા આપણે 5નું ગળું બને તો આપણે પટ્ટો કેટલો લેવાનો છે? જો મેં એક રાખ્યું છે કે આ એક બ્લાઉઝનો ફર્મો છે. હવે અહીંયા આ જે છે ને એ 5.5નું બન્યું છે. હવે મારે પટ્ટો કઈ બાજુ જોઈએ છે? તો આ બાજુ. તો આ પટ્ટો કેટલાનો રાખ્યો છે? મેં 3.25નો રાખ્યો છે. બાકીનું મેં કટિંગ કરી લીધું છે. 3.25નો એટલા માટે કે આ લેન્થ આની વધારે છે. આની લેન્થ વધારે છે તો લેન્થના હિસાબે શોલ્ડર બ્રોડ હોય તો પટ્ટો નાનો સારો ન લાગે. એના માટે આ બ્રોડ પટ્ટો કર્યો છે. તો આ જે પટ્ટો કહેવાય ને એ આ પટ્ટો છે. જે ગળાપટ્ટી કહેવાય ને એ ગળાપટ્ટી એ આ છે. હવે આ તમે 2ની ક્યારે બનશે? 3ની રાખશો તો 2ની બનશે. કેમ કે બે બાજુ અડધો ઇંચ સિવાય છે પટ્ટામાં. આ બાજુ અહીંયા છે અડધો ઇંચ આ બાજુ સિવાય છે, અડધો ઇંચ આ બાજુ સિવાય છે. તો આપણે વધે કેટલું? 2 ઇંચનું. તો એ આ 2 ઇંચનો પટ્ટો છે. જો 2નો કટિંગ કરી દેશો તો 2માં બી સિવાય જાય તો પછી 1.5 ઇંચનો જ રહે. તો 1.5 ઇંચનો પટ્ટો સારો લાગે નહીં. એના માટે આ એક સમજવાની રીત છે. એવી જ રીતે હવે નીચે જવાનું છે કે જો 32ની સાઇઝ હોય અને લેન્થ 13 છે તો 9નું ગળું બનશે, 5.5નો આર્મહોલ બનશે. અહીંયા બી આપણે થોડું ઘણું સુધારો વધારો કરવાનો છે તો 2નું ગળાપટ્ટી બનશે, 5નો આર્મહોલ બનશે. જેમ જેમ તમે નીચે જશો, જેમ સાઇઝ વધશે એમ ફોર્મ્યુલામાં પણ ચેન્જીસ આવશે. જુઓ 34ની સાઇઝ છે તો તેનું શોલ્ડર છે 5.5, ગળાપટ્ટી 2.5, આર્મહોલ 6, ડીપ ગળું 9.5 અને બ્લાઉઝની સાઇઝ લંબાઈ છે 13.5. જો અહીંયા 13 છે, અહીંયા 5. કેમ કે જેમ સાઇઝ વધે ને એમ લંબાઈ વધે. હવે સાઇઝ વધે તો લંબાઈ વધવાનું કારણ શું? કેમ કે બોડીમાં ચરબી હોય તો ચરબીના કારણે જો તમે સાઇઝ નાની કરી દો તો એકદમ ટૂંકો થઈ જાય અને સારો ન લાગે. એટલા માટે આ લેન્થ વધારેલી છે. એવી જ રીતે જેમ આગળ વધો 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50 તો એ પ્રમાણેના આ શોલ્ડર છે. શોલ્ડર ભલે ગમે એટલા હોય, તમે જ્યારે બોડી મેઝરમેન્ટ લો તો 14ના શોલ્ડર થાય કે 15ના થાય કે 16ના થાય. શોલ્ડર ગમે એટલા થાય.
આ લેન્થ જોવાની અને લેન્થ જોઈ અને આ જોવાનું. જ્યારે તમે આ ફોર્મ્યુલા અપનાવો છો આ શોલ્ડરની આર્મહોલની, ત્યારે ડીપ ગળું કેટલું માંગ્યું છે કસ્ટમરે એ ખાસ જોવાનું છે. જો તમારું ડીપ ગળું વધારે ડીપ હશે તો તમારે અહીંયા ફેરફાર કરવાના થશે આર્મહોલમાં અને શોલ્ડરમાં. તો આ છે સિમ્પલ બ્લાઉઝનો ફોર્મ્યુલા, પણ ડીપ ગળાનો છે. આ મેં એક ફર્મો કાઢીને રાખેલો છે. જો આની લેન્થ વધારે છે, કેટલી બધી લેન્થ છે, 16ની લેન્થ છે. ગળું છે પાછળ ડીપ 12નું, 36ની સાઇઝ છે. આર્મહોલ 6નો છે. આ આર્મહોલ કહેવાય, આને આ આર્મહોલ કહેવાય. તો આર્મહોલ કેટલાનો બનશે? 6નો બનશે. પછી જ્યારે આપણે માપીએ ને ત્યારે 8 જેટલો થતો હોય એ સાઇઝ પણ આપણી અહીંયા આવવી જોઈએ. જો ન આવે તો અહીંયાથી 1/2 ઇંચ નીચે ઉતરીને પણ આપણી આર્મહોલ સેટ કરવાનું રહેશે. આને કહેવાય આર્મહોલ. આ છે શોલ્ડર, આ છે ગળું પાછળનું ડીપ ગળું કે ને, જે છે ટોટલ ખેલ આ ડીપ ગળાનો છે આ બ્લાઉઝમાં. હવે સમજાઈ ગયું હશે કે સાઇઝ શું છે, શોલ્ડર કોને કહેવાય, ગળાપટ્ટી કોને કહેવાય, આર્મહોલ કોને કહેવાય, ડીપ ગળું અને બ્લાઉઝ લેન્થ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ફોલો કરજો. ધન્યવાદ.